નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના નર્મદા સમાચાર. ઘરના આંગણામાં રમતી બાળકીઓ કેટલી સલામત? ભરૂચમાં 10 માસની બાળકી પાડોશીની હવસનો શિકાર બનતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ. બીજી તરફ રક્ષક બન્યો ભક્ષક. હોમગાર્ડના જવાને 15 વર્ષની બાળકી પર જ બળાત્કાર ગુજારી અશ્લીલ વિડીયો ઉતાર્યો. બંને હવસખોરોની અટકાયત. ભરૂચ જિલ્લામાં 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 12 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત. નર્મદા ડેમનો 44મા દિવસે એક દરવાજો ખુલ્લો. કરજણના 30 દિવસ બાદ બંધ. નર્મદા ડેમની સપાટી 137.92 મીટરે પહોંચી. સંપૂર્ણ ભરાવાથી 76 સેન્ટીમીટર દૂર. ભરૂચમાં સગીરાઓ ઉપર બળાત્કારની 2 ઘૃણાસ્પદ ઘટનાઓ ખળભળાટ મચાવી દીધો છે. પીડિતાઓમાં 1 વર્ષની સગીરા અને 10 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. ભરૂચ પોલીસ દ્વારા બંને ઘટનાઓમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં સામે આવેલ 2 ઘટનાઓ બાદ ઘરના આંગણે બાળકીઓ કેટલી સલામત છે તેવા પ્રશ્નાર્થ ઉઠ્યા છે. ભરૂચના હોમગાર્ડ જવાન ઉપર સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ છે. હેમંત રાણાની દાનત ભરૂચની એક 15 વર્ષીય સગીરા ઉપર બગડી હતી. થોડા દિવસ અગાઉ આ સગીરાનો પીછો કર્યા બાદ આ નરાધમે ઘરે કિશોરી એકલી હોવાનો તકનો લાભ લઈને ઘરમાં ઘૂસી ગયો હતો. જેણે ન માત્ર શિકાર બનાવી તેનો અશ્લીલ વિડીયો પણ ઉતારી લીધો હતો. કાળી કરતૂત બહાર નહીં આવે તે માટે તે બાળકીને બ્લેકમેલ પણ કરતો હતો. સતત માનસિક તણાવથી પીડાતી સગીરા એક દિવસ પરિવારને હકીકત જણાવી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જે અંગે ગુનો દાખલ કરી હોમગાર્ડને ઝડપી પાડવામાં આવ્યો છે. બળાત્કારની અન્ય ઘટનામાં માત્ર 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની છે. ઘરના આંગણામાં રમતી બાળકીને ઉઠાવીને લઈ જઈ 30 વર્ષીય પાડોશીએ શારીરિક અડપલા કરી બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. લોહી લુહાણ હાલતમાં મળી આવેલ બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જેના ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે પિશાચી પાડોશીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભરૂચની જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો. જેમાં આગેવાનોના હસ્તે અંદાજિત 102.30 કરોડના ખર્ચે 12 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે ભરૂચ જિલ્લાના મોટાભાગના કામો આશરે લગભગ 102 કરોડ 30 લાખ રૂપિયાની માતબર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે. ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ 102.30 લાખના હોય, આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ 1000 જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે. એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું. સરદાર સરોવર નર્મદા ડેમના 44મા દિવસે હજી એક દરવાજો ખુલ્લો છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હવે 76 સેન્ટીમીટર દૂર છે. પ્રવર્તમાન ચોમાસું ભરૂચ, નર્મદા અને ગુજરાત સાથે મધ્યપ્રદેશમાં પણ સારું જતા ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં હજી પણ પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ હાલ 97.42% ભરાયેલો છે. ગત ઓગસ્ટમાં ડેમના દરવાજા પ્રથમ વખત ખોલાયા હતા. હાલ 44મા દિવસે પણ ડેમનો એક દરવાજો ખુલ્લો છે, જે થકી નદીમાં 5000 અને આરબીપીએચ દ્વારા 41000 ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે. કેનલ હેડ પાવર હાઉસ ચલાવી મુખ્ય કેનલમાં 18969 ક્યુસેક પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક સરેરાશ 70000 ક્યુસેક થઈ રહી છે.
હાલ ડેમની સપાટી 137.92 મીટરે પહોંચી છે, જ્યારે કરજણ ડેમના દરવાજા 30 દિવસ ખુલ્લા રહ્યા બાદ 20 સપ્ટેમ્બરથી બંધ કરાયા છે. કરજણની સપાટી 113.26 મીટરે છે, જેની સામે ઇનફ્લો 3217 અને નદીમાં જાવક 373 ક્યુસેક છે. ધી ભરૂચ જિલ્લા રોહિત બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ ભરૂચની 9મી વાર્ષિક સામાન્ય સભા મળી. ભરૂચના આંબેડકર ભવન ખાતે ધી ભરૂચ જિલ્લા રોહિત બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ ભરૂચની 9મી વાર્ષિક સામાન્ય સભા મળી, જેમાં મંડળના આદ્ય સ્થાપક સ્વર્ગીય જગદીશ પરમાર અને સ્વર્ગસ્થ સભાસદોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, જે બાદ દીપ પ્રાગટ્ય કરી સભાનો પ્રારંભ કરાયો. આ સભામાં કનુભાઈ પરમાર અને વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા સભાસદોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. મંત્રી ભૂપેન્દ્ર ગોહિલે મંડળીનો 2023-24નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. સામાન્ય સભામાં મેનેજિંગ ડિરેક્ટર હરેન્દ્રભાઈ ભગતે સમગ્ર મંડળીનો ચિતાર આપી માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે કનુ પરમારે પોતાના વક્તવ્યમાં મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કારણ કે હું જ્યારથી આ મંડળીની શરૂઆત હતી એટલે અમે 3 મિત્રો ભેગા થતા હતા, હું, રાજેન્દ્ર સુતરિયા અને જગદીશભાઈ, કે આપણે જોડે રહીને આ કામ કરીએ. પછી જે સંજોગો થયા કે આપણે અલગ અલગ કરીએ અને એના ભાગરૂપે આજે સમાજની અંદર એક સારો એક સચોટ આપણા આવનાર જે પણ જરૂરિયાતમંદોની પૂરક થાય એ માટે આનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ નિર્માણની જે શરૂઆત થઈ એને પાર રહે એવી તમારા બધાની એક પેલું કહેવાય છે ને કે સાંકળે જોડી થાય એટલે આપણે એકબીજાના સાંકળ બનીએ અને એ સાંકળને આપણે એક મજબૂત કક્ષાએ લઈ જઈએ અને કોઈ પણ વાદ વિવાદ કે વિખવાદ વગર. અને જગદીશભાઈનું તો એવું બી હતું કે ગુજરાતની અંદર હવે અત્યારે એનો આત્મા અહીંયા હશે, ગુજરાતની અંદર મારી મંડળી એક સ્વરૂપે પહોંચે એટલે એના બી પ્રયાસો થતા હતા. શનિવારે રાત્રે અંકલેશ્વરના કોસંબડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાં સ્કોર્પિયોમાં આવેલ 3 ઈસમો કલરકામના કોન્ટ્રાક્ટરનું કાર સાથે લૂંટ ચલાવી અપહરણ કરી જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ 10 જેટલા અપહરણકારોને ઝડપી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3માં રહેતા રૂપાદેવી શોભિતના પતિ અનર્જીત શોભિત કલરકામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે, જેઓ ગત તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના કોસંબડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના સમયે ગયા હતા. દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલ અજાણ્યા 3 ઈસમો કોન્ટ્રાક્ટર કલરકામનો કોન્ટ્રાક્ટરનું કાર સાથે અપહરણ કરી ગયા હતા. અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.એચ. વાડા અને તેઓની ટીમે અપહરણ કરેલ કોન્ટ્રાક્ટરને મુક્ત કરાવી લૂંટમાં ગયેલ કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં આગામી 29મી સપ્ટેમ્બર સુધી વરસાદની વકી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી જાણે ચોમાસાએ વિદાય લીધી હોય તેમ મેઘરાજા અદ્રશ્ય થયા છે. શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા હોય અને આગામી દિવસોમાં નવરાત્રીના ઢોલ ઢબુકવાના છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહમાં વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં પણ આગામી 29 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદ વરસી ચૂકે છે. હવામાન વિભાગની આગાહીને લઈ નવરાત્રીમાં મેઘરાજા ખેલૈયાઓના ખેલ ન બગાડે તેવી આશા ગરબા રસિકો હાલ સેવી રહ્યા છે. અંકલેશ્વરના એશિયાડ નગર સ્થિત જનક વાટિકા પાસે બાઇક સ્લીપ થતા ગંભીર થયેલ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોત નીપજ્યું. અંકલેશ્વરના ગડખોલ ગામની બિપિન પાર્ક સોસાયટીમાં રહેતા રેખાબેન રાજપૂતાના પતિ 45 વર્ષીય સંજયસિંહ રાજપૂત ગત તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન જોવા માટે પોતાની બાઇક લઈ સવારે નીકળ્યા હતા. જેઓ અંકલેશ્વરના એશિયાડ નગર સ્થિત જનક વાટિકા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને પ્રથમ અંકલેશ્વર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ગત રોજ ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે વેજલપુર ગામડિયાવાડમાં આવેલ વાડામાં હીરાના કારખાનાના પાછળથી જુગાર રમતા 11 જુગારીઓને 55,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.ડી. ફૂલતરિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વેજલપુર ગામડિયાવાડમાં આવેલ વાડામાં હીરાના કારખાના પાછળની ખુલ્લી જગ્યા ઉપર જુગારધામ ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 મોબાઈલ ફોન મળી કુલ 55,000થી વધુનો મુદ્દામાલ સાથે વેજલપુર ગામડિયાવાડમાં રહેતો શૈલેષ રમેશ વસાવા, ઓમકુમાર વસાવા, અક્ષયકુમાર શનાભાઈ પરમાર, સઈદ ખાન દિલાવર ખાન પઠાણ અને તૌસીફ રફીક દિવાન, યોગેશ કાલિદાસ મિસ્ત્રી, રોહિત દિનેશભાઈ વસાવા, રાજેશ સોલંકી, પંકજ વસંત રાણા, સંજય રમેશભાઈ વસાવા તેમજ રતિકાંત ઉર્ફે ભોલુ સંતોષભાઈ માજીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ભડકોદરા ગામના સુપરમાર્કેટમાં દુકાન બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા. મૂળ વડોદરા અને હાલ અંકલેશ્વરના ભડકોદરા ગામના સુપરમાર્કેટમાં બાપુ લાઇટ સર્વિસની દુકાન ખાતે રહેતા મુસ્તાક અલી, કાલુ મિયા, અમીર મિયા સૈયદે ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ દુકાન બહાર પોતાની બાઇક નંબર GJ16CQ 4510 પાર્ક કરી હતી. દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી 30,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નબીપુરની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. ભરૂચના નબીપુર ગામની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનો નબીપુર ગ્રુપના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. જે કલા ઉત્સવમાં સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કલા કૌશલ્ય જેવી સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો. આ કલા ઉત્સવમાં CRC કોઓર્ડિનેટર મિત્તલબેન પુવાર, નબીપુર કુમાર શાળાના શિક્ષકો સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નબીપુર કન્યા શાળાના આચાર્ય કાજલબેન ઓઝાએ કર્યું હતું. ભરૂચ રેલવે પોલીસે નેરોગેજ રેલવે કોલોનીમાં પતરાની જૂની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 98,000થી વધુનો મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગર સહિત 2ને ઝડપી પાડ્યા. ભરૂચની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં રહેતો કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ અને તેના માણસો નેરોગેજ રેલવે કોલોનીમાં પતરાની જૂની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરે છે જેવી બાતમીના આધારે રેલવે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 812 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 68,000નો દારૂ અને 3 ફોન મળી કુલ 98,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા અને હિરલ પ્રવીણ વસાવાને ઝડપી પાડ્યા હતા. હાંસોડ તાલુકાના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે હાંસોડ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન આરોગ્ય મેળો યોજાયો. આ મેળામાં CHCના અધિક્ષક ડોક્ટર પૂર્વી પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી સંજય દુબે, દાંતના રોગના તબીબ ડોક્ટર દીપાલી અને મેડિકલ ઓફિસર ડોક્ટર જય પરમાર હાજર રહ્યા. આ કેમ્પમાં આંખના રોગના 33, દાંતના 26 અને 21 દર્દીઓનું જનરલ ચેકઅપ કરવામાં આવ્યું અને તેઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. હવેથી દર મહિને આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે, જેનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઘરના આંગણામાં રમતી બાળકીઓ કેટલી સલામત? ભરૂચમાં 10 માસની બાળકી પાડોશીની હવસનો શિકાર બનતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ. બીજી તરફ રક્ષક બન્યો ભક્ષક. હોમગાર્ડના જવાને 15 વર્ષની બાળકી પર જ બળાત્કાર ગુજારી અશ્લીલ વિડીયો ઉતાર્યો. બંને હવસખોરોની અટકાયત. ભરૂચ જિલ્લામાં 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 12 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત. નર્મદા ડેમનો 44મા દિવસે એક દરવાજો ખુલ્લો. કરજણના 30 દિવસ બાદ બંધ. નર્મદા ડેમની સપાટી 137.92 મીટરે પહોંચી. સંપૂર્ણ ભરાવાથી 76 સેન્ટીમીટર દૂર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.